મિત્રો, જીવનની અંદર ચાહે નોકરી ના મળતી હોય, લગ્ન ના થતા હોય, ઘરમાં કંકાસ રહેતો હોય, ઘરમાં નેગેટિવ એનર્જી લાગતી હોય, ગ્રહો ખરાબ હોય, કાં તો ઘરનું વાસ્તુ ખરાબ હોય, તમને એવું લાગતું હોય ઘરનું વાસ્તુ બરાબર નથી, તો તમારે કરવાનું છે કે એ ઘરમાં સૌથી પહેલાં તો પૂજાપાઠ શરૂ કરી દેવાની છે. બીજી વસ્તુ કે તમારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાનો ચાલુ કરી દેવાનો છે. 41 દિવસ સુધી આ પાઠ કરવાનો છે તમારે. રામ રક્ષા સૂત્ર, રામ તમારી રક્ષા કરે છે. રામ રક્ષા સૂત્રનો 41 દિવસ પાઠ કરો. સાથે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો એક પાઠ કરવાનો છે. બસ પછી તમે જુઓ કે તમારી ગાડી કેવી પાટા ઉપર આવે છે. આટલું કરો. કોઈ બી બાધા હશે, નોકરી નહીં મળતી હોય, ધંધો નહીં ચાલતો હોય, આર્થિક રીતે તંગી હશે, બધી જ તકલીફ દૂર થશે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા.